ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ફક્ત ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો અહીંયા જણસનું વેચાણ કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને ડુંગળીની દર વર્ષે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં 1609 કટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 66 રૂપિયાથી લઈને 421 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 38 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે સફેદ ડુંગળીના 754 કટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 213 રૂપિયાથી લઈને 293 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ ગઈકાલની સરખામણીએ 7 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે 25,062 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 550 રૂપિયાથી લઈને 2,390 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગડીના ભાવ 1,311 રૂપિયાથી લઈને 1,654 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી દાણાના ભાવ 935 રૂપિયાથી લઈને 1,815 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી G20નો ભાવ 1,100 રૂપિયાથી લઈને 1,390 રૂપિયા સુધી રહ્યો હતો। આજે 273 ગુણી મગફળીનું મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 29 ગાંસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું। કપાસના પ્રતિમણે ભાવ 1,200 રૂપિયાથી લઈને 1,560 રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 1,354 કટાની આવક નોંધાઈ હતી, તેના ભાવ 428 રૂપિયાથી લઈને 527 રૂપિયા પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ આજે સફેદ તલના ભાવ 900 રૂપિયાથી લઈને 2,572 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે કાળા તલના ભાવ 650 રૂપિયાથી લઈને 3,616 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 913 કટા તલની આવક નોંધાઈ હતી। સફેદ તલના ભાવમાં ગઈકાલની સરખામણીએ 2 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલના ભાવમાં 64 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને આજે લાલ ડુંગળીના ભાવમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલની સરખામણીએ ઘટાડો નોંધાયો છે।